અને આખું અક્રમ વિજ્ઞાન એ આજે આઝાદી સાથેના સંપૂર્ણ આઝાદી સાથેના મુક્તિનું આપણી પાસે જે અદભુત આજ્ઞા સ્વરૂપ વિજ્ઞાન આવ્યું હોય, આજ્ઞા સંબંધી આજે સાધન માર્ગમાં અથડાતા કૂટાતા આ સમયમાં ગૂંથા ખાતા હતા, પુણ્યાનુબંધી પુણ્યના યોગે મુક્તિ પ્રાપ્ત થઈ. મુક્તિ કોની થઈ? પ્રહલાદ ભાઈ છે એ બાજુ બેસી ત્યારે પાછળ જગ્યા થઈ તે મુક્તિ પ્રાપ્ત થઈ. એમાં શુદ્ધાત્મા નથી મુક્ત થયા, શુદ્ધાત્મા તો મુક્ત જ છે. તો મુક્તિ કોની થઈ? તો કે અહંકારની. અહંકાર શું? કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું, કોણ? કે નામથી. તો નામથી તમે છો, પણ તમે કોણ છો? તો કે મારું નામ આ છે. તો પાછું એ બોલે, એ બંનેથી છૂટ્યા. એ નામના હું ને મારાપણાથી છૂટી ગયા. અને એ જ અહંકાર નામના હું ને મારાપણાથી હતો, એ અનામી સ્વરૂપે આજે સંપૂર્ણપણે થઈ આ નામી જગતમાં કેવી રીતે રહી શકે? કવિરાજ રહી કેવી રીતે શકે? કારણ કે આ આજ્ઞા ધર્મમાં આ બે દ્રષ્ટિ સફેદ પૂરી સ્મૃતિ છે કેવળ જ્ઞાન ખુલ્લું કરવા માટેની. એને આગળ કઈ જરૂર જ નથી. જો સાધનની બધી પરીક્ષાઓમાં પાસ થઈને પૂરા માર્ક મેળવી લીધા હોય, ડિસ્ટિંક્શન, તો માર્ક છે. આજે નૌકાર મંત્ર બોલીએ તો આપણા નમસ્કાર તો મહાવિદ્ય ક્ષેત્રમાં જ પહોંચે છે. ભરત ક્ષેત્રમાં પહોંચે એવું કઈ રહ્યું જ નથી સ્થાન. છતાં પહોંચ્યા ખરા, બીજા ક્ષેત્રો છે આપણી પાસે. નૌકાર મંત્ર અદભુત મંત્ર છે, અદભુત. એની પર અપાર શક્તિ છે. ઘણા માને છે એમાં સાધના કરનારા સાધના કરે, પરંતુ એની મૂળ જે શક્તિઓ છે એ જે જાણે તો કામ કરી નાખે. બહુ એમાં એ બે દ્રષ્ટિ કેવળ જ્ઞાન ખુલ્લી કરે એવી, તો ત્રીજી ને ચોથી આજ્ઞા વ્યવસ્થિત શક્તિ કરતા છે. નામમાં હું અને નામ મારું, ત્યાંથી મુક્ત થઈ અનામી. એ જ અહંકાર અનામી સ્વરૂપે આજે અનામી જગતમાં બાકી રહ્યો. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે તમે અનામી સ્વરૂપે રહ્યા તે એમ રહેજો અંદરથી. અને બહારના નામી જગતમાં તો તમે છો જ. નામી જગતમાં આ તમારી કાયાનો બધો વ્યવહાર બાકી રહેલો છે, ક્યાં કે જશે? માર્ગ ખૂટ્યા બધા, માર્ગ બધા ભેગા કરી લો. જવાબ મળી ગયો છે તમને, જવાબ મળ્યો છે. બધી હવે રીત બધી પૂરી કરી લો. વ્યવહાર પૂછતા ઉચકી લો. સાહેબ બરોબર છે, એવું છે. જો નીચેથી તમે જો જવા જઈએ તો એવી શક્તિઓ જ નથી ને આપણી પાસે કે મન વચન કાયાની એકતા નહીં હોવાને કારણે એવી કોઈ શક્તિ નથી કે નીચેથી પાયામાં જે શક્તિનું સિંચન જોઈએ અને પાયાની મજબૂતી જોઈએ, એવા પાયામાંથી જ આપણી મજબૂતી આપણી હોઈ શકે.
પાયા જ મચી જાય એવા છે બધા. એવું છે ના 100% સ્થાનકવાસીના ના હાથ મચે. એ તો બહુ સ્ટ્રોંગ હોય ને. દિગંબરી કે ના ના મેં તો પાયા પ્રાણ બધા હરી જાય પાયા. આ ધરતી કંપર ટકે કે અને પરિસર અને ઉપસર્ગી વાતો ભગવાનના ચોથા અંગની વાતો. છતાં એવો સમય ત્યાર પછી જ થયો છે. પણ એ આચાર્ય અમુક પદો જુદી રાખતા, વસ્તુ જુદી હતી. અને હમણાં શિષ્ય કુમાર શિષ્ય જુએ તો એ કહે મારા સામુ ક્યાં દયા કરો છો, આપ સ્થિરતા રાખો, હું સ્થિર જ છું કે છે. બરોબર. આ મને પીરશે તો મારી દયા ના જાય કરશો તમે સ્થિર રહો. આચાર્ય ને કહે છે બોલો શિષ્ય એવું પણ પાછળથી એટલો વખત આવ્યો ત્યાં રહ્યો છે થોડો સમય એમ ખલાસ થઈ ગયો. એટલે પાઠ જરૂર છે ભગવાનની. વીર શાસન છે, 21,000નું છે, લાંબામાં લાંબુ છે. ભસ્મ ઘરની અસરો મુક્ત થયા છીએ સારી રીતે. અને આવી સુંદર દ્રષ્ટિ, વિતરાગ દ્રષ્ટિ પ્રાપ્ત એક નહીં, એ કાળમાં પણ આવતું નહોતું જ્ઞાની કે આવું પરમાર્થ સંકિત પ્રાપ્ત આટલી મોટી સંખ્યામાં મહત્વ હોઈ શકે. એક ચતુર્થ કાળમાં પણ નહોતું. આ પરમાર્થ સંકિતની વાત કરું છું. શ્રાવક શ્રાવિકામાં તો બધા ઘણા બધા વ્રતો, નાનું વ્રતો, પાપ વગરનું હતું, બધું પુષ્કળ હતું, ખૂબ ચાલતું હતું. અને આપ તો જુઓ તો 11 ગણતરો ત્યાંથી જેટલા બીજા સાધુ એટલા હોય તે જ સાધુ ભક્તો ખરું છે, પણ અમુક મર્યાદા હતી. આવું છે. હવે એ બધી શાસ્ત્રની વાતો અને સંખ્યા ને બધી એમાં પડવા જતા એ કોઈને મગજમાં બેસે એવી નથી. આજના બુદ્ધિશાળી જમાનામાં એ સમજવા જાય બધું મોટા. આપણે લાખ સમજાવવા જઈએ તો પણ એમાં મજા નથી. એટલે એ ગણિતાની બાજુ જ મૂકવા જેવું છે. એટલે દાદાએ કહ્યું કે આપણે અને સરખું કરવું હોય તો કાંકો ફેરવી દેવાનો, અને એક એક વાળે નહીં સરખું કરવાનું કહે છે. બધું થઈ જશે સરખું. અને રોજ કરીએ છીએ તો એક એક નથી કરતા, એક ઓછા 2-5 લોચા કરીએ નહીં. જો બાહુબલી આખું લઈ બાહુબલી તો આ કાળમાં વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બે આજ્ઞાની સાથે કેવું જ્ઞાન ખુલ્લું થાય એવું છે. બે જ આજ્ઞા, તે મોટી મુખ્ય આજ્ઞા એ જ છે. પરંતુ એ આજ્ઞા વિકાસ પામતી એની સ્થિરતા અંદર, આપણા સ્થિર પરિણામ અંદર આવતા જાય શુદ્ધાત્મા દ્રષ્ટિથી. અને આપણું દર્શન શુદ્ધિ થતી જતી જાય. અને દર્શન શુદ્ધિની સાથે આપણો જ્ઞાન પ્રકાશ ખુલતો જાય. અને જ્ઞાન પ્રકાશના પ્રતાપમાં આપણું અંદરનું બધું નિકાસિતપણું બધું ક્ષય થતું જાય. મોહ ક્ષય થતો જાય. મોહનીનો નિર્જળતી મોહનીનો. અકામ વિજરાનો અર્થ એ નથી કે થઈ જ રહેવાની છે, થઈ જ રહી છે. જે નિકાચિતતાનો ભાગ છે તેમાં એ વસ્તુ એટલી બધી ગૂઢ છે. એ વિજ્ઞાન આખું એટલે પુણ્ય અને પાપનો માર્ગ, 9 તત્વ સંબંધીનું વિજ્ઞાન ને આખું તત્વ જ્ઞાન છે. બધું એ વ્યવહારથી બધું છે. બાકી તો તત્વમાં તો બે જ છે કે ચેતન અને જળ, આત્મા અને અનાત્મા. બસ આ તો અનાત્માને સમજવા માટે બધું
એનું વિસ્તાર છે કે નવ તત્વો. આખું વિવરણ છે. એ તો છે જ. તત્વજ્ઞાન તો ત્યાં છે આખું. પણ એ વ્યવહારનો હોવો જ ઘટે કે નહીં? લૌકિક વ્યવહારનો હોવો જ ઘટે. અને ત્યારે જ પ્રગતિ જ મંડાય. એટલે જ એને મૂળ માર્ગ કહ્યો ને તે રીતે જ ચાલે બધું. પરંતુ અત્યારે આ જમાનામાં બધાને ગાઈડોનો જમાનો ને તરત પાસ થઈ જવાનું, બધાને ડિગ્રીઓ જોઈએ છે તો જલ્દી આ બની જવી જોઈએ. એવું છે ને સાહેબ? જટ સાહેબ એવું માગે છે પાસ પાસ કરી દો. એમાં ત્રીજી ચોથી આજ્ઞા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે અનામી તમે અંદરથી શુદ્ધાત્મા અને વ્યવહારથી ફાઇલ સ્વરૂપ રહી એટલે એક નંબરની ફાઇલ આપી. હવે એક નંબરનું મહત્વ કેટલું છે સમજી લેવાનું. નંબર એટલે શું, એનો અર્થ શું, એનો પરમાર્થ શું છે કે ફાઇલ કહેતાની સાથે નંબર હોય જ છે. કોઈ પણ સમજી શકે. તો કોઈ પણ સમજી શકે. ફાઇલનો અર્થ શું કે વ્યવહારિક હિસાબ. કોઈ પણ માણસ એક લારી કરતો હોય, ચાનો ગલ્લો કરતો હોય, પાનની દુકાન કરતો હોય, ભીખ માગતો હોય, સાંજ પડે એને હિસાબ કરે તો અહીંથી આટલા પીલા છે, પીલા લત્તામાંથી આટલા મળ્યા, બધું રાખે. એની પણ લત્તાની ફાઇલો હતી. પછી એને 4 છોકરા જુદા પછી કમાતા હોય એની જુદી ફાઇલો હોય કે નહીં? બધા ફાઇલ એટલે ફાઇલ હોય ના હોય. બેનો કહે છે એમને તમારું ઓછી હોય નહીં બધા? હે બધી દાદાજી મુખ્ય ફાઇલ નંબર 1 કઈ પાછી? ના, એટલે કહેવાનો મતલબ શું છે દાદાનો કે જે મૂળ નિકાચિત છે એ તો નજીકની જ નંબર છે બધા. અને ધ્યાન વધારે કોના પર આપે છે? નજીકની ફાઇલ. જે અગત્યની ફાઇલો હતી અને બીજી તો ઢગલો મારી જ લે છે. જોઈ જશે હમણાં રાખી આપે છે. બહુ અગત્ય એટલે ત્યાં મૂકી દો આપે છે. અને કહે છે અરે તો આ તો ગમે ત્યાં જોવા જશે એને ફાઇલ કરી દો ને હમણાં ઊંચું જ મૂકી દે તો અભરાઈ જાય. એટલે આપણે ચોરી કરે છે એને શિક્ષા મળતા પહેલા એટલી બધી શિક્ષા પ્રસાદી મળી જાય છે પાર વગરની મળવાની મળશે એને હાથમાં પકડી દઈએ છીએ. એવું થાય છે પ્રહલાદભાઈ? એટલે એની અગત્ય એટલી બધી. હવે એની અગત્ય નથી એવી લો. એ તો કાલે અમીન સાહેબ સમજાય કે તો 420 નંબરની છે. બહુ લાંબો નંબર છે. એ તો આખી ફાઇલ છે. પણ પહેલી એક નંબરનું કપાયું એની કિંમત છે. એની જ્ઞાન રાખો કેટલું આવું અત્યારે. આ કોઈ દાડો લક્ષ્ય બેસું જ નથી કોઈને. આજે લોકો સમાજમાં સુધારણા કરવા જાય છે. સુધારકો સમાજ સુધારણા અને એમાં કેટલી વાતો કઈ રીતે હોય છે. શું સુધારી શકે? દાદા કે છે સિદ્ધાંતો વિતરાગોનો એક જ છે. જાતે સુધરે નહીં અને જગત સુધરે નહીં. જેને જાત સુધરી ગઈ એનું જગત સુધરી ગયું. સીધું ટૂંકાવા વાત છે વિતરાગો. અને જેને જે રીતે આમે બધા બુદ્ધિ લડાવતા બુદ્ધિશાળી બહુ બુદ્ધિ લડાવે છે એને વિસ્તારથી સમજવું ક્યાં નથી સમજાતું? ના સમજાય કવિરાજ? જગતની ભાષા બધું સમજાય. ત્યાં ત્રીજી ચોથી આજ્ઞામાં બધું આવી જાય છે. અનામી અકર્તા અને વ્યવહાર દૃષ્ટિથી ફાઇલનો સ્વભાવ સંભાળ નિકાલ કરવાનો. એમાં અનામી એવો અકર્તા રહી અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ લક્ષ્ય રાખી અને આજે
વર્તમાનતામાં ફાયદોનો સંભાળ નિકાલ કરો છો. વર્તમાનતામાં કોણ કે મુક્ત થયેલો અહંકાર કોણ કરે છે? મુક્ત થયેલો અહંકાર. હવે કેવી રીતે કરે? તો કે જે કંઈ દેવું ભેગું થઈ ગયું છે એ ચૂકવી દે. જેવું તો ચૂકવવું જ પડે ને સાહેબ. તમારે ભગવાન શું કર્યું? દેવું ચૂકવતા જ ગયા. તમને લાગ્યું કે આ ચૂકવવું બહુ મારે ચૂકવવું છે, પણ કોઈ હું દેવું સામે ચાલીને બધાને આપવા જવું કોઈ લેનારા નથી મળતા. મારે એવો રસ્તો ખોરવો પડશે કે ખેંચીને મારી પાસેથી લઈ લેવાનું બધું દેવું. મારી પાસે ખેંચીને લઈ લે. ખીચ લઈ આવો, ભલે રક્ત તમારા પર જાઓ, દેવું લઈ લે. તો ગયા 6 મહિના પ્રયોગ કર્યો જુઓ ને. જતાની સાથે એવું થઈ ગયું 6 મહિના. એક કલાક કાઢવો કોઈનું ભારે નહીં પડે એ જગ્યા જતાની સાથે 6 મહિના નારિયેળ. પછી તું જો ઢગલે બંધ દેવું ચૂકવા દઉં. કેટલા મોટા 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 બહુ મોટા ઇન્સ્ટ્રુમેન્ટ. એમના અવધિજ્ઞાન એમને ખબર નથી કે ઇન્દ્રદેવ ત્યાં અમારા ત્યાં પ્રશંસા કરી રહ્યા છે. ઇન્દ્ર દરબારમાં પ્રશંસા બધું ખબર પડે. અહીંયા બેઠા અહીંયા લોકોની પ્રશંસા લોકો છાતીઓ ચડી જાય છે રાગના પાકમાં. તો કેવી પ્રશંસા જરાય છે. અને જાણે છે કે આનું પરિણામ શું આવશે. પેલું પ્રશંસા કરનાર પહેલા એમને ખબર પડે કે આવું આ થવાનું ને એનું પરિણામ આ આવશે અને એને પરિણામ તો બધું અહીંયા આવશે. એક દેવાનો બીજો હપ્તો ખેંચી જશે. મોટો હપ્તો ખેંચી જશે દેવાનો. એ સંગમ તો વાઈ પડે પાછા આવે છે ને સાહેબ. શું કરે બધું જ. પણ જરા એક પરમાણુ હાલે છે આપણું હાલતું હશે નહીં પ્રહલાદભાઈ? અવધિ જ્ઞાન કહેવાય છે. હવે આ સાયન્ટિસ્ટો આજના પરમાણુ વિજ્ઞાનીઓ શું સમજે અવધિ જ્ઞાનને? આપણે તો દેખાડા સિવાય કેમનું સમજીએ કે એમને દેખવું છે. દેખાડો તો દેખાડું ચકાસવું થવું જોઈએ. અમારે ચકાસવું અમારા સિદ્ધાંત કરવા અમારી પાસે કેમ થાય? તારે અમે કહીએ કે આમ સાચું ખોટું સાચું ખોટું કરવાનું છે. મારા જે કાયમનું હવરું છે એને સાચું ખોટું કરવા છે. મારા કયા તો કે અવળા સ્વભાવ વાળા. કોનો સ્વભાવ અવળો? તો કે અહંકારનો. એમનો નહીં અહંકારનો. કારણ કે એવું તો બોલાય જ નહીં ને. અહંકારની મુક્તિ થાય છે. મુક્ત થયેલા અહંકાર નું આ સંભાવ કાળમાં આખું દેવું ચૂકવાતા એ આખો સંપૂર્ણ નિકાચિતપણું નીકળતા જ મન વચન કાયા વ્યવસ્થિત શક્તિને આધીન જે વ્યવસ્થિત શક્તિ કરતા છે કુદરતી છે એ પ્રમાણે દેહ આખું સંચાલનનું આખું સંચાલન છે દેહનું. જે મન વાણીને કાયાની કારકતાપણે એના આયુકર્મના હિસાબથી સંપૂર્ણપણે પરમાણુના હિસાબથી છે. તે આયુના છેલ્લા અંત સુધી ચાલ્યા કરે છે. એવું સુંદર એવું નોર્મલ થઈ જાય. નોર્માલિટી દાદાએ કહ્યું આ કાળમાં આપણે સીધું તો કહેવાનું છે નહીં. બોલવું કરે એવું એવી શરીરની ક્ષમતાઓ નથી દેહની. એવા સંગ્રામ ભરોઈ નથી આપણા. પરંતુ આ નોર્માલિટી આટલી ખુલ્લી થઈ શકે એવી છે એ આજ્ઞા ધર્મમાં મળે છે. ત્રીજી ને ચોથી આજ્ઞા આ એનું પરિણામ સહજ દશા. હવે સહજ દશા બહુ સાદો શબ્દ છે ના. એમાં શું છે
કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ વ્યવસ્થિત શક્તિ કરતા શાની છે? એ વ્યવસ્થિત શક્તિએ આ સ્પીકર બનાવ્યું નથી, એટલું પૂરતું ના હોય, અહંકારી એક સાથેનું જ હોય. એ ચારે ગતિના જીવો હોય. મનુષ્ય ગતિમાં અતિરિયંશ, મનુષ્ય બધા પ્રમાણો, બધા જ પ્રમાણો, કોઈ બાકી નથી. એમાં મુખ્ય મનુષ્ય, મુખ્ય કુદરતી રચના. એટલે વ્યવસ્થિત શક્તિ એ કરતા છે, એ પૌદ્ગલિક શક્તિ છે, અને એ કરતાપણું પૌદ્ગલિક શક્તિનું પૌદ્ગલિક સ્વરૂપે કરતાપણું છે. પૌદ્ગલિક સ્વરૂપે કરતાપણું છે એટલે જળપણે કરતાપણું છે એવું નહીં. પૌદ્ગલિક શક્તિનું પૌદ્ગલિક શક્તિએ કરીને કરતાપણું છે એટલે અહંકાર યુક્તપણે આ જગતની સર્વ અવસ્થાઓમાં એનું જગતના સંચાલનપણામાં એનું કરતાપણું છે. અને એ સંચાલનપણું આખું એમાં પૂરેલા અહંકાર પ્રમાણેનું, એ પૂરેલો અહંકાર નીકળતો જાય એ પ્રમાણેનું છે. તે નીકળતા ભાગમાં એનું કરતાપણું, એને ભોગતા ભાવ આવ્યો નીકળતા ભાગમાં. અને નીકળતો ભાગ એક બધા જ 6 કારકો સાથેનું જ છે. ત્યાં આગળ પૂતગલ વ્યવસ્થિત શક્તિ કરતા છે, ત્યાં આગળ નિશ્ચયથી ત્યાં મૂકી શકાય છે. દાદા ભગવાને અહીં આ રીતે એટલું અદભુત રીતે આ કાળમાં આ વિતરાગ ભગવંતોની મૂળ વાત અને સિદ્ધાંત જે ગુપ્ત હતો, ગહન હતો, ગૂઢ, એ આજે કયો છે, ખુલ્લો થયો છે. એમ તો કે બધાને કહો છો એવું નથી, પણ એમના મુખેથી આ બહુ સુંદર નીકળ્યું છે, વ્યક્ત થયું છે. અને એનો પ્રકાર જે રીતે છે એ બહુ સમજવા જેવો છે, બહુ મજાનો છે. કાળ તત્વ વિતરાગ છે, અને છતાં ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો જે છે, ત્રિકાળ જ્ઞાનની વાતો છે, એ કાળ તત્વને નથી સ્પર્શતો. ત્રિકાળ જ્ઞાનની વાતો લૌકિક દ્રષ્ટિથી છે, લૌકિક જગતમાં. એ આધ્યાત્મિકતામાં એ વાત ન હોય, કોઈ દિવસ ન હોય. હંમેશા વર્તમાનતામાં ત્રણેય કાળ સમાય છે. હવેલા જેવું ને હંમેશા. એટલે ત્રિકાળ જ્ઞાન ખોટું છે એમ કહેવાનો મતલબ નથી, પણ કઈ દ્રષ્ટિથી છે એટલું જ સમજવાનું છે. કઈ દ્રષ્ટિથી આટલું આજના ભૌતિક વિજ્ઞાનમાં એક સાપેક્ષવાદના સિદ્ધાંતમાં સાપેક્ષવાદથી આટલું બધું સમજાવવા જાય છે. અને એ વિતરાગોનું વિજ્ઞાન આખું એ જ આખું સ્યાદવાદ વાણીથી છે. એ સ્યાદવાદ વાણીમાં સાપેક્ષવાદ શું છે? નોટ ઇવન એ ડ્રોપ, એ ટીપું નથી. છતાંય એવા સાપેક્ષવાદમાં એ આઇન્સ્ટાઈન જેવા સાયન્ટિસ્ટ, વિજ્ઞાની ભગવાનની જોડે આમ સમકક્ષ રીતે ગયા હોય, પણ થોડું ઘણું, વધારે નહીં, એટલું ગયા. આખું નથી જઈ શક્યા. એ તો વિતરાગો જ જઈ શકે કે જે 100% રિલેટિવિટીમાં અને 100% રિયાલિટી, ત્યારે તે એબ્સોલ્યુટ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, બધું એક સાથે. પણ વ્યવહારથી બધાને સમજવા માટે સમજે નહીં તો ત્યાં સુધી કેમ ખ્યાલ આવે કે આપણી અંદર આ ખજાનો પડ્યો છે, આવા માલિક છીએ આપણે આના, અને એની જગ્યાએ આપણે આ બધાના માલિકો થઈ બેઠા છીએ. વિનાશીપણા, અખૂટ ભંડાર, અદભુત છે. એમાં દાદા ભગવાનનું ઇક્વેશન, શુદ્ધ આત્મા નિશ્ચયથી અકાળતા છે. આખું બ્રહ્માંડ એ શુદ્ધાત્મા, આખા બ્રહ્માંડમાં કોઈ પણ
જગાએ આત્મા એકલું જોવા નહીં મળે. આખા બ્રહ્માંડમાં કોઈ પણ જગાએ પૂતગલ પરમાણુ, પરમાણુ એટલે કે પરમાણુ જે તત્વની ભાષાથી છે એ અર્થથી નહીં, પરંતુ સ્કંદની ભાષામાં સમજવાનું છે. મૂળ તત્વની ભાષામાં પરમાણુ એ વિશ્વસા પરમાણુઓ હોય છે. એ તો કેવળ જ્ઞાનમાં જ દેખાય એવા છે અને કેવળ જ્ઞાનીઓ જ જોઈ શકશે. કેવલી સિવાય કોઈ ના જોઈ શકે. જ્ઞાની પુરુષો સમજી શકે છે અને જેમની પાસે દ્રષ્ટિ છે એમને દ્રષ્ટિ પહોંચે જરૂર, દ્રષ્ટિથી સમજાય, પણ પૂરું પહોંચે નહીં. અને જે તટસ્થ છે આત્માના પક્ષી બહુ વિરલા પુરુષ હોય, જે પ્રકૃતિનો પક્ષમાં હોય જ નહીં, પ્રકૃતિના એક પરમાણુનો પક્ષ જેમને ના હોય એવા તટસ્થ હોય, એમની વિચારણા એવી ધારદાર હોય આત્મા પક્ષની, એવા લોકોને એ વિચાર દશામાં પણ હોય શકે. એમની ઈચ્છા એવી પ્રબળ શક્તિવાળી હોય છે. એમાં કેવળ જ્ઞાનનું આખું સમજણના બધા હોય છે અને અનુભવ પદ સુધીનો એમનો સ્વાદ હોય છે અને અનુભવ પદની સ્થિરતા પણ પ્રાપ્ત કરી શકે છે. આ કાળના એમાંના એક મહાન પુરુષ શ્રીમદ રાજચંદ્ર 2500 વર્ષમાં અને વ્યવહાર કપડામાં સિદ્ધાંત તરીકે જોવા જઈએ તો કુંદકુંદાચાર્યજી હતા. આચાર્ય 2000 વર્ષ થઈ ગયા અને તે વખતે સ્થિતિ બહુ વસમી હતી. આમ દેરાવાસીમાં જઈએ તો કે આનંદનંદી સાહેબ હતા. એ પણ સિદ્ધાંતમાં બહુ જ, પરંતુ સિદ્ધાંતમાં જ હતા, એમને વિગત નથી, બિલકુલ નથી. અને એમનો આખો સાર આખો જુઓ તો 24 સ્થવનમાં જ આવે છે. આમ જુઓ બીજા બધા છૂટા છવાયા છે થોડા, પરંતુ મૂળ જો તમે જોશો આખું જ તો બધા શાસ્ત્રોનો નિચોડ ને બધો સાર 24માં આવી જાય છે. કમ્પ્લીટ આવી જાય. એક એક તીર્થંકર ભગવાનના લક્ષણ સહિત બહુ સુંદર રીતે આવે છે. અને દાદા ભગવાનને આપણે જોઈએ તો પછી કહેતા બધા માને નહીં, ના દુનિયામાં કોણ સમજી શકે. કવિરાજ નીકળ્યા 24 બોલો સાહેબ, લાઈન તો 2 લાઈન. 24 તીર્થંકર
થાકું મુવા પાછું શબ્દ મૂકે છે. કેટલી કરુણા હોય તારી શબ્દ મૂકતા. મુવા શબ્દ બોલવો એ આપણા અમારા ચરોતરી ભાષાનો શબ્દ છે. તરપદી મુવા. પ્રહલાદભાઈ માગતો થાકું જે માગું તે મળે એવું છે. પણ એવું કઈ માગ કે ઘડીએ ઘડીએ આ ઠીકરા લઈને ફરું છું, બધે ભીખ માગું છું, એવું ફરવું ના પડે. શું કહેતા બીજું તરપડી પાસે આવું જ કે ઠીકરા લઈને ફરું છું, ભીખ માગું છું, એમ ના ફરવું પડે. માગણ વૃત્તિ જ રહી હંમેશા, કાયમ નહીં. એમાંથી છૂટી જવાય. વિતરાગોનો માર્ગ એક જ આ છે કે કુદરતી રચનામાં એ એક જ પુરુષો આવે છે કે જે માનવ જીવનમાં મનુષ્યોને પોતાનું જે લક્ષ્ય છે, મનુષ્ય જીવન પ્રાપ્ત કરવા શાને માટે પ્રાપ્ત મળ્યું છે તે કે મુક્ત થઈ જવા માટે આ ચક્રાઓમાંથી. એ ચક્રાઓમાંથી નીકળ્યા છો જેના માટે કે જે ચક્રાઓ છૂટી જાઓ. બહુ મોટો ભારે ચક્રાઓ તમે કરી વીછી લાવેલા છો અને ઘણી બધી આપતો આપદાઓમાંથી થતા વિકાસ થઈને આસ્થા જ આવ્યા છો. તો હવે છૂટો, મુક્તિ પામો, મુક્તિ પામો, આટલું જ કહેવા માંગે છે. અને એ દીધી રાખ્યા સિવાય મુક્તિ નહીં પામો તમે. એટલે મનથી, વાણીથી ને કાયાથી. અને એ ભાષા એવી છે કે આ લોક જગતમાં લોક ભાષાથી એમાં એ જીવન એ રીતે આપે જવાનું જીવન નહીં રહેતા. અંતરની ભાષાથી તમારે જવું એવી રીતે જીવી જવાનું છે. આજે હૃદયના સંત પુરુષો થઈ ગયા ભારતમાં, જે થોડા ગણ્યા ગાંઠ્યા તે આવા થઈ ગયા છે. હાર્ટવાળા. અને બુદ્ધિ આધીન બધા સંત પુરુષો, પંડિતો તેમાં વસ્તુ જુદી બને છે. એટલે હૃદયનો માર્ગ એ વિતરાગોનો માર્ગ છે. આખો મુક્તિનો માર્ગ. બહુ સુંદર માર્ગ છે. આપણે આનંદ શંકર બાપુ ધ્રુવ બહુ આચાર્ય, બહુ પ્રખ્યાત હતા તે જમાનામાં, અને શુદ્ધ બ્રાહ્મણ. પણ એમનું સ્ટેટમેન્ટ અમે જ્યારે જોયું, આ એક સૂત્ર કૃતાનું અનુવાદ સુંદર હતો, બહુ સુંદર હતું. અનુવાદ સારો છે, ટૂંકામાં છે પણ બહુ સારો છે. છૂટક છે. નવજીવનનું બહુ સારો છે. એમાં એમને ઉપોદગાદ આપે છે, બહુ સુંદર છે. એનું વાક્ય છે અને એનો આખો ફકરો છે થોડો, કે એક બ્રાહ્મણ, સાચો બ્રાહ્મણ જૈન નહીં થાય અને સાચો જૈન બ્રાહ્મણ નહીં થાય ત્યાં સુધી. બહુ સુંદર એમને આ ઓબ્ઝર્વેશન કર્યું છે, નિરીક્ષણ બહુ સુંદર કર્યું છે. આપણા ધર્મનો ઉદ્ધાર થવાનો નથી ભારતમાં. જૈન ધર્મનો ઉદ્ધાર ના થાય કે વેદાંત ધર્મ વેદવા કહેવા માંગે છે બ્રાહ્મણો, એમનો નહીં થાય. બ્રાહ્મણોને ના થાય, જૈનો. અને જે દિવસ એ હશે ત્યારે બ્રાહ્મણ નહીં હોય. બ્રાહ્મણ અને છતાં પોતપોતાની આરાધના સ્વરૂપે અંતિમ ધ્યેય તો બધાનું એક જ હશે. બહુ સરસ લખ્યું છે. એ પછી ફરકાત છે સમજાવીશ. બહુ સરસ લખ્યું છે. એક જૈન બ્રાહ્મણ, સાચો બ્રાહ્મણ શબ્દ સાચો શબ્દ, સાચો બ્રાહ્મણ જૈન થઈ છે અને સાચો જૈન લખ્યું છે. સાચો
રીતે બને? દાદા આજ કહેતા હતા ને કે આખું ભારતમાં જો મને એક સાચો જૈન મળે તો મારે દર્શન કરવા છે. દાદા હું કહેતા મારી બહુ મારી ઈચ્છા છે. સારી વ્યાખ્યા શું સાચો નહીં? એની સુવાસ. દાદા તો એવું કહેતા કે 2 માઇલમાં તે આવે છે. 2 માઇલ 2 માઇલમાં આવે સુવાસ જ આવે. ઓહો, તો ઘરમાં જ નથી આવતી. જબરા છે એ જ્યાં જાય ત્યાં સુવાસ લઈને જ પડતો વાગી ગઈ. સાહેબ સાચું ને? હા, ગમે તે દાદા નો ઘણી વખત બોલતા. એમને કઈ ટીકા નથી કરી, ખોટું નથી, સમજ. વિતરાગી ચાપખા કહેવાય. એટલે વિતરાગ પુરુષો જેવા હોય કે અને વ્યવસ્થિત શક્તિ બધાને ઘણી વખતે અત્યારે આ કાળમાં એવું લાગે છે કે અવરી લાગે છે, પણ વ્યવસ્થિત શક્તિનું કામ જ એવું છે કે કાયમની સવળી જ હોય. કારણ કે એનો ધંધો જ એવો કે ગમે તેવું અવળા લોકો સવળા એના સંચાલનમાં અવળું કરે, એનું સવળું કરી જ નાખે. કારણ કે એનો સ્વભાવ સવળો છે. સ્વભાવ સવળો છે. એનું સંચાલનનો સ્વભાવ, એના સંચાલનમાં કોઈ પણ અવળાપણું રહી શકે નહીં. એટલે અવળાપણું બધું સવળું થતું જાય, પણ એ અવરી રીતે સવળું થાય. અવળું ના થાય સવળું કેમ કરી થાય? સર સ્કૂલમાં તમારે શીખવાનું મળે તો શીખવાડે. રંજીબેન આવ્યા છે ને? અવળાને અવળું ના કરીએ તો સવળું પ્રહલાદભાઈ કેમ કરીને થાય? સાહેબ ખરું કે નહીં? ઊંધું છે તેને ઊંધું કરીએ તો સીધું થાય ને. હે? હા, બસ એને શાદ વાત કરવું, એને શાદ વાત કરવું. ઊંધાને ઊંધું કહી શકાય નહીં કોઈ દિવસ. દાદાજી, પહેલા દ્રષ્ટિ એ છે કે આ અવળું છે એ મને ફિટ થવું જોઈએ ને, કારણ કે હું સીધો છું. પણ અવળું દેખાતું જ નથી સવળાને તો. એ અવળામાં સવળું જ જોઈ લીધું છે ને, એટલે પછી એ સવળાથી અવળાને અવળું જોઈ પછી સવળાને પેલા અવળા સવળું કરી નાખે. જે અવળું દેખાય છે તે શું છે? જે કોને દેખાય? વ્યવસ્થિત શક્તિ સવળી દ્રષ્ટિ છે. એટલે મને જે અવળું દેખાય છે નહીં, નિકાચિત ભાગ છે. હા, એ નિકાચિત ભાગનો ફોર્સ છે. ફોર્સ. એટલે નિર્જરાનો ફોર્સ, એટલે નિશ્ચય અહંકાર, એટલે કારકતા છે. નિશ્ચય થી શુદ્ધાત્મા અકર્તા છે અને વ્યવહારથી નિશ્ચયથી આત્મા અકર્તા છે અને વ્યવહારથી આત્મા કરતા છે. હવે વ્યવહારથી આત્મા કરતા છે એ શાસ્ત્રમાં કથન છે, અને શાસ્ત્રમાં કથન ના હોય તો આ લૌકિક અને માર્ગ ચાલ્યા આવે છે આપણો બધો, જે ક્રમ માર્ગ એ ચાલે જ નહીં. અને ક્રમ માર્ગ એ મુખ્ય માર્ગ છે, એ ધોરી માર્ગ છે, એ તો કરવાનો. પણ એ માર્ગ સમય દેશકાળને અધીન રહેલો છે. એટલે સાધન જેવા મૂળ જે શરીર અને શરીર મુખ્ય જેને આધારે બધો જ માર્ગ આખો રહેલો છે, એ શરીર જ સરખું હોવું ઘટે. અને શરીર સરખું હોય તો બધી જ વ્યવસ્થા 6 તત્વોની તાત્વિક અને બધી જ કુદરતનું સુંદર હોય. કાળ વ્યવસ્થા બહુ સારી હોય, એ કાળમાં જ હોય. કારણ કે કર્મોની વ્યવસ્થા પણ એ પ્રકારની હોય છે. બોલો, તે વખતે ઉપસર્ગ પરિસર બધું હોય છે, પરંતુ મન વચન કાયા સંજ્ઞા બળ અને આ બધું જ એ પ્રમાણેનું જ હોય છે. હવે જન્મ કોઈને ગ્રહ બળ હોય, ગ્રહ બળ ને બધું ફેરફાર વસ્તુ જુદી છે. છતાં પણ એવા કાળમાં એવું હોય કે બધાને જ હોય એવું કશું નહીં, પણ એવા કાળમાં મન વચન કાયાની બધાની હોવાની. ચોર હોય તો ચોરની પણ હોવાની, અને શાહુકાર હોય તો શાહુકાર પણ.
એટલા માટે ચોર પણ તે વખતના ઉત્કૃષ્ટ ગણાતા અને સાવકારો પણ ઉત્કૃષ્ટ હતા. રોહિણી એ ચોર તે વખતે હવે જો કેટલું ઊંચી દશા પામી જાય છે. આમ જોતામાં એક નાનું એને વાત મળી જાય છે અને કોઈના હાથમાં આવતો નથી. જો બોલો અને એને તો કહીને પાછું અહીંયા જવાનો અને કરે કેવું તો કે સુંદર પછી ડિઝાઇન કરે એમ ના જાય. એ જે સંજોગ બન્યો, એક વાત ખાલી વિતરાગ ભગવંતની કાનમાં પડે છે, એ ઉદય બીજું શું કરે પછી પુરુષાર્થમય ચાલ્યો. ખરાબ થઈ ગયું નહીં, પ્રભાવ પેલો પેલી વિતરાગ વાણી એમનો અતિશય અને એમની પાછળ એમની ભાવના જબરજસ્ત. આને તેના કહેવામાં જ આવ્યું છે ભૂલે ચૂકે ત્યારે જવું જ નહીં, કરવા જ ના દેવું. એ વિરોધી જ આપણા અત્યારે નથી કહેવામાં આવતું. એને જો બધું ટાઈમિંગ ને બધું હોય છે એટલે તે વખતે પણ આવું હોય છે. બધા જેવું બધું હોય એટલે ભગવાન વખતે ઘણાને દ્રષ્ટિ મળી, બોધ મળ્યો, જ્ઞાન મળ્યું તો બધા જ કેવળ જ્ઞાન પામી શકે એવું નહીં. ઘણા કેવળ જ્ઞાન પામ્યા. સાધુઓમાં પણ ઘણા સ્વર્ગ સ્થિતિ પામે છે, ઉચ્ચ મનુષ્ય ગતિ પામે છે, વિદેહ ક્ષેત્રોમાં જાય પછી એ રીતે પ્રભાવ તો રહે છે ચોક્કસ. કેમ નહીં રહે? એટલે કે નીચી ગતિ ના થાય, બે જ ઊંચી ગતિ રહે. એ પ્રભાવનું એવું બળ છે. બે ગતિ નહીં, 4 ગતિ એમાંથી આ બે છે. ઉચ્ચ મનુષ્ય ગતિ કે દેવ અને પછી ત્યાંથી સંજોગો દ્રવ્ય ક્ષેત્ર કારણોના બરોબર હતા જ મુક્તિ પ્રાપ્ત કરી બની જાય. પરંતુ તે પહેલા આ તૈયારી થઈ જાય. એ બીજ પડે છે માયક ભગવાનને અને બીજમાં તૈયારી થઈ જાય છે. પછી તો વર્ધમાન સ્વામીના ભાવ તીર્થંકર એ ભાવ એ ઉદય છે આખો. એ તો ઉદય પ્રમાણ છે. બધું તીર્થંકર ઉદય પ્રમાણથી જ હોય છે ને. એ બીજમાં હોય છે. ત્રીજે ભવે જે બીજ પડેલું હોય છે પરિણામ છે. એક વસ્તુ પોતાની રીતે કરતા ભાવથી કરી નથી હોતી. એમને એક તપ તપ્યું નથી, કષ્ટ એક સહન કર્યું નથી. કેવળ ઉદય પરિણામથી જ એ શુદ્ધ ઉપયોગ પૂર્વક જ રહ્યા છે, બીજું કાંઈ નથી કર્યું. પણ શુદ્ધ ઉપયોગ પૂર્વક રહેતા એ પરિસર અને ઉપસર્ગમાં એ પોતાનું આગળનું ચૂકવવાપણું દેવું, લાયબિલિટી જેને કહીએ તે સામે આવી કે એટલી બધી સામે રહે સતત ઉપયોગમાં, તેમાં ઉપયોગની તીવ્રતા બહુ જ ધારદાર થતી જતી જાય અને ધારદાર ઉપયોગની તીવ્રતામાં પછી રહે. અને અમુક વખતે તો અખંડ રાત્રિની પ્રતિમાઓ કરી છે. થોડી પ્રતિમાઓ કેવું સુંદર થઈ છે. એકાઉન્ટ શબ્દ આ કહીએ છીએ એની પાસે બહુ મોટો અર્થ છે, બહુ પરમાર્થ સમજતો છે. પરમાર્થ પદ્માસન મુદ્રા એ સાદી વસ્તુ નથી. એ ખાલી દેહની રીતે પગ ખાલી એનું નથી. એની પાછળ તો બધું વિજ્ઞાન છે. બહુ મોટું વિજ્ઞાન છે, ઘણું મોટું વિજ્ઞાન છે. આ પરદેશના વિજ્ઞાનીઓ એની પાસે શોધવા ગયેલા છે. એમાં પિરામિડમાંથી શોધમાંથી ઘણા સાયન્ટિસ્ટે બહુ કર્યું છે. ફ્રાન્સમાં અને યુરોપમાં ને બધા પ્રયોગો થયેલા છે. બોલો, ઇજિપ્તમાં જે પિરામિડો દેખાય છે એમાં એની પાછળ એવા આર્કિટેક્ટ ને બધા એમાં મૂળભૂત સિદ્ધાંત કઈ આવેલો છે. મુખ્ય વિજ્ઞાન શું છે પરમાસન? ત્યાં આગળ દેશથી
તૃતીયાંશ હાઈટ પર એ બધું એ રચનાઓ કરવામાં આવે છે કે જ્યાં જે વસ્તુ હોય તેનું એ મૂળ જે રીતે મૂક્યું હોય તે જ અવસ્થામાં રહેતા એમાં વિકૃતિ નથી આવતી. સમજાય છે? એવું કહે છે આવું. પછી આ રોગ ને સારવાર ને બધામાં લેવા પાડ્યા રોગ સારા કરવામાં. પણ વિતરાગોનું પદ્માસન બહુ જુદું છે. નિરાવરણ બુલંદાઈ સાથે ખરો પણ મારી જગ્યાએ રહું છું. નિશ્ચય દ્રષ્ટિનો શુદ્ધ વ્યવહાર દ્રષ્ટિથી આમ બધે જ કોઈ વાતો કરતો હોય એટલે આંખો પછી આપણી આમ આંખો ઢળી નથી જતી. નહીં, એ તો લઘુ દ્રષ્ટિમાં લઘુભાવ હોય એટલે અંતરથી હોય છે. આ બધો હા આપણે કહીએ ને નીચા મનથી કામ કરો, નથી કહેતા? મનને ચક્ષુ છે ને, મન ચક્ષુ, બુદ્ધિ ચક્ષુ, બધો પ્રકાશન છે. બધા અંતઃકરણ આ તો બધું આજ્ઞાના પ્રકાશથી છે, તો આ મનુષ્યના પ્રકાશથી છે. એવું નહીં થાય? આજ્ઞા એવું મળ્યું શું થાય? એને કઈ જોયું કરું ખોરાક માટે લાઈટ જોયું થોડું જોયું નહીં બધા છે. કેવું કેવું છે એટલે કહું ને, નિશ્ચયથી આત્મા અકર્તા છે અને વ્યવહારથી કરતા છે. એ યુક્તિ આ વ્યવહાર જગતમાં શારવાર વાણીમાં વ્યક્તવ્ય અવક્તવ્ય અને બધો સિદ્ધાંત એના માટેનું છે. અને આ જ પ્રમાણે આ એક બાજુ ના કહેવાય આત્માની સાઈડથી, કારણ કે આત્મા આખા બ્રહ્માંડમાં એકલો આત્મા ક્યાંય નહીં દેખાય, હોઈ શકે જ નહીં. અને પૂતગલ આખા બ્રહ્માંડમાં એકલું પૂતગલ હોઈ શકે જ નહીં. આત્મા અને પૂતગલ બે સાથે ને સાથે જ છે. જળ અને ચેતન એ સંયોગથી જ છે. આ કાયમની સ્થિતિ હતી, છે અને હંમેશની. એટલા માટે અનાદિ અને અનંત એની સ્થિતિ કહી. અને આ સંસાર સમસરણ માર્ગ કયો એ 6 તત્વોના મિલન અને સંયોજન સ્વરૂપ મિલનથી આખું જે એની રચના સ્વરૂપ આખું બ્રહ્માંડની સ્થિત પરિસ્થિતિ છે. એમાં જગતની પણ પરિસ્થિતિ છે, વિશ્વની છે અને ખાસ આ મધ્ય લોકની છે, જેમાં તિર્યક છે અને મનુષ્ય લોક છે. મધ્ય લોક એમાં ઉપર 6 લોક છે, નીચે 7 પાતાળ છે અને મધ્ય લોક
આમાં જોવા જેવું, સમજવા જેવું છે. છ લોકના બધા દેવલોકો, બીજા બે ઉપર, આમાં એવી પરિસ્થિતિ બધી સુંદર. એમાં મુખ્ય મેરુ અને જે સમજાવવામાં આવ્યું છે એ બધું પરમાર્થ એટલો સુંદર છે. અને આપણે જૈનોમાં પરિભાષામાં પુરુષાકારે બતાવવામાં આવે છે, એની પાછળ કંઈક રહસ્ય છે. લોક કયો પુરુષ સંસ્થાને એનું રહસ્ય છે. સંસ્થાન કયું? શું કહ્યું? સંસ્થાન એટલે સીમા. જે સીમા લોક સ્વરૂપે રોકી છે, જેનાથી આખું લોક સ્વરૂપ છે, તે આખું લોક સંસ્થાન. એ લોક સંસ્થાન આવા આકારેથી છે, પણ એવું બુદ્ધિથી સમજવામાં બેસે એવું નથી. એમાં ત્રસ નાદી કે છે, આ છે, આ પછી આપણે પિક્ચરમાં ગમે તેટલું બતાવીએ સમજાય એવું નથી. એક મકાનનો નકશો સમજાવવા લોકોને તકલીફ પડે છે, તો આમાં ક્યાં બહુ મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ. બે સૂર્ય બે ચંદ્ર સમજાવવા જાય કોણ સમજે? ગમે તેટલા મોડેલો કાઢવા જાઓ ક્યાંથી પકડાશે એ વાત નહીં સમજાય. એની એટલી વિશાળતા છે. આજે આટલા બધા અવકાશમાં ગયા છે તો કશું નથી. આ અવકાશ તો કેવું છે, દોશીમાની પેલી આમ છમછમ કરતા ઉપર અથડાયું ને તો આકાશમાં અથડી ગયો. એના જેવું છે, જેવું એટલું જ છે, બધા નથી. એની ઉપર તો જ્યોતિષ લોકો બધા ઘણા બધા આકાશ ગંગાઓ બીજી બધી. અને પાછા કહે છે ખરા ભદ્રેશ વિજ્ઞાની ખરું જ નહીં, બોલો સાયન્ટિસ્ટ બોલતા નથી. હા, એટલે આત્મા નિશ્ચયથી અકર્તા છે, વ્યવહારથી કરતા છે. તો એકલું આત્મા સંબંધી કેવી રીતે કહેશું? જડ અને ચેતન બેનો સંયોગ સ્વરૂપે હોવાને કારણે આ જડના ભાગનું શું થયું? જડ એ જડ સ્વરૂપે, જડના અર્થથી એવી રીતે જડ નથી, પરંતુ એ પૂતગલના અર્થમાં જડ છે. શું કહ્યું? પૂતગલનો અર્થ શું છે? કે પૂરણ ગલન સ્વભાવ વાળું. શું? પૂરણ ગલન સ્વભાવ વાળું. એનામાં એ પોતાની અંદર જ એવી વ્યવસ્થા છે આખી કે એમાં પૂરણ અને ગલન થવાની એ વ્યવસ્થા છે. શું પૂરણ થાય છે? અવસ્થાઓ. અવસ્થાઓનું આખું બધું હોવાપણું એ બધું પૂર્ણ થાય છે. એને પછી આપણે કારણની ભાષામાં કહેવામાં આવે છે. અને કારણની ભાષામાં એટલું જ કે પણ એ અવસ્થા સ્વરૂપ જે થાય છે એ પણ શાનાથી થાય છે? કંઈક મટીરિયલ કશાકથી થવું તો જોઈએ ને. એ જળ જ હોય, એ પરમાણુનું જ હોય, એ પૂતગલ પરમાણુ જ હોય, સ્કંદો જ હોય, એ રૂપ રસ સ્પર્શ અને ગંધ એના જ હોય, બીજા કઈ ના હોય. એ તો શરીર અને એના આકારો ન બધે એ નામરૂપી અને આકારરૂપી કોઈ બની શકે છે. એ બને છે કારણ, એટલે કારણ સ્વરૂપે એ હોય છે. હવે કારણ સ્વરૂપ કોને દેખાય? એ સ્કંદો બધા જમા કેવા કેવા હોય. અને એ અવસ્થાઓ ગલન થવા અર્થે આખી ક્યાંક પણ પૂરણ થઈ ક્યાંક રહે આવું બ્રહ્માંડ છે. અને જડ અને ચેતનના સંજો વાળું છે. એ બીજે રહે ક્યાં? જળ ચેતન વાળું જે જળ અને ચેતનમાં જ્યાં જ્યાં હોય એને તેમ જ રહે ને. એની બહાર કંઈ એ સ્પિલ આઉટ તો ના થાય ને. એવું વસ્તુ નથી આ બધી વસ્તુ. આ તો સ્વયં સંચાલિત છે ને આખું બધું. કારણ કે વ્યવહાર રાશિના જીવો એક વધતો નથી, એક ઘટતો નથી. બરોબર સિદ્ધાંત છે. આજે ભૌતિક વિજ્ઞાન કે છે, ભૌતિક વિજ્ઞાનમાં
નું રૂપાંતર થયા કરે છે, એમાં વધ કે ઘટ એક અણુની પણ થતી નથી, એની એ જ રહ્યા કરે છે. આપણને કોઈ વસ્તુ એ વધી જતી ઘટી જતી આમ તેમ બધું દેખાય છે, એમાં ફેરફારો થયા કરે છે. એટલે વિજ્ઞાનીઓની ભાષામાં પણ એ લોકો ચમત્કારને સ્થાન આપતા નથી. હકીકતમાં પણ લૌકિક જગતમાં લોક ભાષામાં બધું બને. લૌકિક જગત ને લોક ભાષામાં જુદી છે. તો લોક મેળો છે, આખો જગત મેળો કહીએ એટલે મેળામાં બધી જાતની ભાષા હોય, કારણ કે મેળામાં બધી જાતના ખેલ ભાત કૂદ નાચ કૂદ બધું ચાલતું હોય, એટલે ભાષા જાત જાતની જુદી જુદી હોય જ ના હોય. એમાં એક જ જાતનો રસ ના હોય ને, કયું રાજનું જાત જાતના રસ હોય નાટકમાં એટલે આવું છે બધું. એટલે આત્માનું કહ્યું કે નિશ્ચયથી અકર્તા છે અને વ્યવહારથી કરતા છે, તો પૂતગલ માટે શું કહેશો? તો નિશ્ચયથી જો આત્મા અકર્તા છે તો નિશ્ચયથી કરતા કોણ છે? વ્યવસ્થિત શક્તિ, પૌદ્ગલિક વ્યવસ્થિત શક્તિ. અર્થાત પૂતગલ નિશ્ચયથી કરતા છે. એને આખું સ્વયં સંચાલિતપણે સંચાલન છે બધું નિશ્ચયપૂર્વક એ સુંદર રીતે ચાલી રહેલું છે. એ નિશ્ચયમાં ચાલી રહેલું છે. એકદમ કઈ ગમે ત્યાંથી નથી આવતું, ગપગોળો નથી. એ પૂરણ થયેલું ગલન થઈ રહ્યું છે. એમાં કોઈ ચમત્કાર નથી કે એવું કશું જ છે નહીં. પૂરણ થયેલું તે જ ગલન થાય છે. કહેવાનું શું? પૂરણ થયેલું તે જ ગલન. એટલે ગમે તેવું ગલન હોય તેમાં તમે ગમે તેવું આશ્ચર્ય અચંબુ કોઈ પણ થાવ, તેમાં કોઈ રીતે ક્યાંય આશ્ચર્ય કે અચંબુ થવા જેવું છે જ નહીં જગતમાં કોઈ પણ પ્રકારે. ત્યાં આગળ આત્મા સ્તંભિત થઈ જાય છે, જ્યાં ન થવું જોઈએ. કોઈ પણ પ્રકારે ગમે તે અવસ્થા હોય નહીં. હું શ્રદ્ધાત્મા છું એટલું તો બે પછી આજ્ઞા સ્વરૂપે નોખી પાડી ના પડે. આજ્ઞા સ્વરૂપે શું કામ નોખી પાડી? જે શુદ્ધાત્મા થઈ ગયા પણ હજુ થયા નથી. આ તો હવે માન્યતા, હવે શ્રદ્ધા તમારી ઉગડી. શ્રદ્ધા એટલે દર્શન. શ્રદ્ધાનું બીજું વચન દર્શન છે, દ્રષ્ટિ. એટલે જેની સ્વભાવ દ્રષ્ટિ છે જોવાની, એ સ્વભાવ દ્રષ્ટિ ખુલ્લી. જ્ઞાન દ્રષ્ટિ, દર્શન દ્રષ્ટિ, જ્ઞાન પ્રકાશ, દર્શન પ્રકાશ. એટલે પ્રકાશમય જેમ કાર્ય છે એ આ જ્ઞાન પ્રકાશથી અને દર્શન પ્રકાશથી ખુલ્યું. હવે જ્ઞાન પ્રકાશે કરીને એ બીજ સ્વરૂપ જ્યાં સુધી એનું આખું એ ના થાય, એનું સંપૂર્ણ વિભાજન સ્વરૂપ રૂપાય ત્યાં સુધી બને નહીં. જ્યાં સુધી એનું બીજનું બીજકરણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ બને જ નહીં. એ બીજ આગળ બહુ અગત્યનું છે. એટલા માટે આ બહુ મોટી મહત્વની બહુ મોટી બની જાય છે. એટલે કહેવામાં આવે ને, પહેલો દિવસ બહુ અગત્યનો હોય છે અને કયું પહેલો દિવસ ખાસ સંભાળજો અને બીજે દિવસે ઓટોમેટિક. અને ત્યાર પછી જ્ઞાન પ્રાપ્તિ પછી એમાંથી આત્માની અનંત શક્તિઓમાંની આખી મૂળ પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થાય છે. કઈ મૂળ પ્રજ્ઞા શક્તિ? એ જ આખી કલ્પ શક્તિ છે. કલ્પ શક્તિ એટલે મુક્ત થયેલા અહંકારની શક્તિ. સાહેબ, અહં સાહેબ, જે હું આજે બંધન સ્વરૂપે અથવા કુકાતો મુક્તિ પામ્યો. આ મુક્તિ તો બીજ સ્વરૂપે પામે છે, પણ અથડાતો કુટાતો તો છે. બધું દુનિયા જોઈને આવેલો છે. પાછું તે બધું ડૂબતી સ્ટીમરમાં થોડુંક બધું બચાવવા માટે થોડું બધું લઈને ભાતું લઈને પાછું રવા દીધું છે. થોડું
મને આ નાખવું છે રાખવું જો પૈસા આફ્રિકાની સ્ટીમર તો ડૂબી પણ ડૂબતા ડૂબતા મારું કેટલા દાગીના લઈ આવું છે એવું નહીં કરે આ બનેલા ના હોય એવું છે ફાયદો ના રહે એક આપતા પૂરતો તમે છૂટી ગયા કે બધા છૂટા કે આમ બહારથી છૂટી ગયા ખાલી મારા સાહેબ જો આ શું કહે છે મનોવચન કહે દાદાજી આપની જે વાત હતી નિકાચી તો કે ભાઈ દાદાજી આખી જે મુક્ત થયેલો અહંકાર જે આપણે આખી વાત કરીને જે નિકાચી એ દાદાજી લઈ આવેલા સ્વભાવને નિકાચિત કહ્યું છે કે ઉદયને શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે સૂર્યનારાયણ તો સૂર્યનારાયણ જ છે અને આવરણો જ ખસે છે અને કેવું જ્ઞાન ખોટું થાય છે દર્શન આવરણ દર્શન શુદ્ધિ થતી જાય છે જ્ઞાનનું બીજ પડી ગયેલું છે કેવળ જ્ઞાનનું બીજ પડ્યું છે બીજ ખુલી ગઈ છે અને એ સ્થિરતા જ્ઞાનની સ્થિરતા જેમ જેમ તમારે વિકાસ પામતી જાય આ સંભાવ નિકાલમાં અને તપ કલ્યાણકથી જ્યાં સુધી એ તપ કલ્યાણકમાં ચારિત્ર ખુલ્લું ન થાય અર્થાત મોહ ચારિત્ર મોહનીનો મોહ ક્ષય ન થાય નિકાસીપણાનો ભાગ ચારિત્ર મોહનીનો મોહ કહેવાય છે એ ક્ષય થવું ઘટે ત્યાં નિકાચી હા નિકાસી થવું એ ક્ષય થવું ઘટે એટલે જેટલા અંશે તરતમતા એ ક્ષય થતો જાય એટલું તમારો ત્યાં જ્ઞાનનો પ્રકાશમાં તમારું બળ આવતું જાય ત્યારે જેને તપ અને ચારિત્ર પછી એ દર્શન જ્ઞાનપૂર્વક એટલે જ્ઞાન એટલો પ્રકાશ ખુલ્લો થયો જે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો દર્શન સાથે હોય જ નિયમથી જ હોય અને એ બે સાથે હોય અને પેલો પ્રકાશ ખુલ્લો થયો એટલે જ્ઞાન દર્શન ચારિત્ર સાથે જ હોય એટલે કહ્યું જ્ઞાન દર્શન ચારિત્ર રત્નત્ર મોક્ષ માર્ગ એટલે માર્ગાનુસારી ગયા દર્શનને જે આવરે છે તે નિકાચિત વાળો ભાગ હા બીજું કહ્યું એને એ આખો આ મોહ ચારિત્ર મોહનો મોહ એ જે થાય છે એ બધી રીતે હોય આજે શાતા વેદનીય અશાતા વેદનીય આવે એ પછી આજે સ્થૂળ શરીરમાં હોય બહારથી હોય કોઈના કડવા મેં ના આવ્યા કોઈનું કંઈ થયું કોઈ પણ વસ્તુ થઈ કોઈ નો કર્મ સ્વરૂપે આવ્યું દ્રવ્ય કર્મ સ્વરૂપે આવ્યું સમજાય બરાબર ભાવ કર્મ એટલે શું કે દ્રવ્ય કર્મને કારણે આજે કર્મ વિપાકમાં ગાંઠ ગ્રંથિઓ ફૂટતા ઉદયમાં આવતા એમાંથી ભાવ કે અભાવ સ્વરૂપ પરમાણુઓનો સ્ફુટ થાય એ ભાવાભાવ કહ્યું કેવું કહ્યું ભાવાભાવ એટલે એ રતિ સ્વરૂપે પણ હોય કે અરતિ સ્વરૂપે પણ હોય ગંભા સ્વરૂપે હોય કે ના ગંભા સ્વરૂપે પણ હોય એ બંને આપણે માટે તો ફાઇલ જ છે સંભાવ નિકાલ છે એ જેનું વેદનીય છે એના છે હું તો શુદ્ધાત્મા છું જ્ઞાતા દ્રષ્ટા અને મારે બાદ આ મારું આગળની ભૂલ મારી જોવામાં આવી અને મારો તો બહુ ઉપકાર છે આ ઘણો મોટો ઉપકાર બહુ સુંદર થયું મને કોઈ સામા કડવું વેણ કહ્યું તે મારું કેવું નિમિત્ત કે મારા નિમિત્તે એને એક નિર્દોષ છે એને આવું કડવી વાણી નીકળવી પડે છે એના ભગવાન વસેલા છે એના માટે કડવા શબ્દો એટલે ના જ બહુ ઘટે એટલે એમાં ભૂલ તો ના જ દેખાવી જોઈએ નિર્દોષતા જ દેખાવી જોઈએ અને એટ ધ સેમ ટાઈમ મારી આગળની ભૂલ થઈ તેનો ઉપકાર માની લો અને આ ભૂલ મને દેખાઈ તે બદલ એ ડિસ્ચાર્જ ભૂતગલ પરમાણુનો ઉપકાર માનો કે જતા જતા આટલું તમે કરતા જાઓ છો એ આપણને સલામ ભરે શું વાત કરો છો આટલા ડાયા થઈ ગયા તમે સંપૂર્ણ હા એ આપણને ઉર્દુ સલામ ભરે ખુશ થઈ જાય આપણી ઉપર આ ભાગમાં થોડું કે એ પેલો ભાગ અંદર આવી જાય બધું થઈ જાય અને તરત જ તમને લાગે આમ આંખો બીજી જટિલ સહી કરી આપે એનઓસી જાઓ ફાડી આપે તમને એનઓસી ફાડી આપે તત્ક્ષણ ફાડી આપે
અમે એનો શીખવું પડીએ છે. ત્યાં સેજ આવું થાય જે આપણે કહ્યું કે પૂતગલનો પણ આપણે ઉપકાર માનીએ. પૂતગલ કે તમે આ છેલ્લે એવી રીતે ત્યાં ભૂલ દેખાય ખરા. આવી ભૂલ મારાથી થઈ છે મને દેખાય. આપણે એવું પૂતગલ આડું ચાલતું હોય ત્યારે આમ કરવાનું, અને પછી બહુ જરાક ઢીલું પડી જતું હોય, ગળ્યું થઈ જતું હોય ને, અરે શું વાત કરે છે, કેટલા મોટા છો તમે, ચાલો 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 એવું જોડે રહેલા એમને તો રહેવું પડે ને આપણે. આખું પૂતગલ એવું દેખાય કે ક્યારે ટપલી ના મારવી. એવું તો ના હોય. દાદાજી આમ અનુભવથી એવું લાગે કે અમુક ભાગ જ જ્ઞાનીની કૃપાથી સરળ થયો હોય. કૃપાથી દાદા એક પ્રભાવથી સરળ થયો હોય. ના ના, એ તો આપણે ખાનગીમાં બધું કરી લેવાનું બધું. હા, એ ખાનગી બધું થઈ શકે. ખાનગી વખત કાઢવાનું છે ને, આપણી થોડું કાઢી લેવું. એને સ્વાધ્યાય કરે, સ્વાધ્યાય જેને કહો. નહીં તો આ બધું અત્યારનું જગત બધું એવું છે, કોઈ આપણે જો તમે કલ્યાણ કરવા નીકળશો કોઈ પોતાનું કલ્યાણ કરી લેશે, વખત જ તમારા ભાગ નહીં આવવાની. તમારો ભાગ નહીં આવવાની. જોજો તમારે સ્વાધ્યાય માટે જોઈતો હશે કાઢી દેવું પડશે તમારે. સમજ્યા કે નહીં? એમ કરતા કરતા બહાર ફરતા ફરતા પણ તમે અંદર વખત કાઢતા જતા જશો તો બહુ ટાઈમ લાગે છે, બહુ ઘણો ટાઈમ છે. એ બધું લાંબે ગાળે આવે છે, ધીમે ધીમે ઉપયોગની શુદ્ધિ થતી જાય છે. એટલે જ આજ્ઞાધર્મ છે આખો. એટલે ત્રીજી ચોથી આજ્ઞા કે વ્યવસ્થિત શક્તિ કરતા છે ને ફાઇલોનો સંભાવવા નિકાલ. અહીંયા બંનેનું કારકપણું છે. પૂતગલ પણ 6 પ્રકારે કારકપણું છે અને ચેતનનું પણ 6 પ્રકારે કારક નિશ્ચયથી છે. પૂતગલનું વ્યવહારથી છે. અને વ્યવહાર ને નિશ્ચય બંને પાટા સાથે સાથે છે. અને ત્યાં જ આપણું જ્ઞાન પ્રકાશનું, દર્શન પ્રકાશનું કેવળ સ્વરૂપે, અદ્ભુત સ્વરૂપે કારણમાં પણ આપણને અદ્ભુત આનંદ આપતું રહેશે. પરમાનંદ ખુલ્લું કરતું રહેશે. આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ બજાવતું રહેશે. મજા આવશે આપણને. ચોથું વાક્ય રહ્યું વ્યવહારથી આત્મા કરતા. જેમ નિશ્ચયથી આત્મા અકર્તા છે તો વ્યવહારથી પૂતગલ કરતા છે, એમ વ્યવહારથી આત્મા કરતા છે. ચોથું આપણું એ વ્યવહારથી પૂતગલ કરતા છે કહ્યું ને. હા, પછી એ નહીં, વ્યવહારથી આત્મા કરતા છે એ તો લૌકિક ભાષામાં કહ્યું છે, કહેવું પડે. કારણ કે એવું તો કહેવું જ પડે. પણ ખરી રીતે જુઓ તો અક્રમ માર્ગ છે. એમાં એક અમારી પાસે જલાબેન એક પ્રશ્ન પૂછ્યો છે, એ હું બપોરે લઈશ. એમાં બહુ સુંદર વિજ્ઞાન આવે છે, ગૂઢ પ્રશ્ન છે, મને આપશે બપોરે. એમાં બીજો એનો હતો, આપણે બીજી રીતે વાત કરશું. અક્રમ વિજ્ઞાન, વિતરાગતા ને એના પર છે આખું. બહુ સુંદર નીકળશે. બપોર કેટલા વાગે છે આપણું? 4 થી 7 જે છે ને ત્યારે આપણે કરીશું. એ તમે તેઓ ખ્યાલ યાદ કરાવો. બહુ સુંદર નીકળશે. આ તો કારકતાની વાત કરી, 6 તત્વની વાત હતી ને આપણી, પ્રયોગ અને પ્રયોગી. તે સ્વયં સંચાલિત પુનર્ગલનમાં ચાલી રહી છે, કેવી રીતે તે સમજવાનું છે. ત્યાં તો દ્રષ્ટિ વગર ના સમજાય કોઈને. અને એક વિજ્ઞાની હશે, દિલથી વસે હોય તો એ સમજી શકશે. એને વાત કરીએ તો વિજ્ઞાન. અમે જઈએ છીએ પરદેશ કે ગમે ત્યાં, કોઈ સાયન્ટિસ્ટ મળે વાત કરીએ તો સમજે જ છે ને. ન્યુક્લિયર સાયન્ટિસ્ટ આવે છે મારી આગળ, 6 તત્વોની વાત કરીએ છીએ અમે, ઘણા કરી છે. અમને જ્યુ મળે છે, ક્રિશ્ચન મળે છે, બધાને કરી છે. કોઈ સિન્સિયર ઇસ્લામ ધર્મી આવે તો મને સમજી શકે છે. પણ બધાને ના કરાય, બધાને ના કરાય. એ જેવી વ્યક્તિના પર છે. હવે અમારો સમય 12 તો થયા, બધાનું આપણે 4 વાગ્યા માટે રાખીએ. આ કારકતા બહુ અગત્યની છે. 6 પ્રકારની કારકતા છે. આત્માથી, આત્મા વડે એવું બધું છે. એવી રીતે પૂતગલથી સ્વયં પૂતગલ રીતે, પૂતગલ માટે પૂતગલ, એ રીતે 6 પ્રકારની છે. શું એ કારકતા છે. એવી બંનેની પરિસ્થિતિ એ સાથે ને સાથે રહીને પણ આ વિશ્વમાં બહુ સુંદર રીતે છે. ફક્ત એટલું જ
કે અત્યારનો 5મો આરો છે, કળિયુગ છે. એવા કળિયુગમાં કર્મની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ચોગરદમ જે પરિસ્થિતિ પ્રાપ્ત છે એ પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર આપણને જે દેખાય છે એમાં જો દ્રષ્ટિથી જુઓ દામ છે, દ્રષ્ટિથી, અને જેને અંદરથી એના પુણ્ય યોગે, ભાગ્ય યોગે એના અંદર સીધાપણું છે કંઈ પણ, ગમે તે ધર્મ માનતો હોય, એની માન્યતા ગમે તે હોય, પણ અંદરનું સીધાપણું હોવું જોઈએ. મનુષ્ય છે તો માનવ તરીકેનું એ બહુ અગત્યનું છે. માનવ તરીકે હોવાપણું એનું પોતાનું, એની ખાતરી અને એ પ્રમાણે એનું જીવવાપણું બહુ જ જરૂરી છે. પછી કોઈ ધર્મો છે એનો કોઈ પણ હોય, અને એવા ધર્મોમાં એવા સત્પુરુષો પાકે પણ છે ને, આપણે જોઈએ છીએ. એટલે એ બધા માટે જોશે તો એ લોકો આવા જગતમાં પણ એમને ચિત્ર વિચિત્ર બધા પોઝિટિવ અને કન્સ્ટ્રક્ટિવ દ્રષ્ટિ હશે, પણ એવા કેટલા હોય? ઘણા આજે જોજો એમની પીપુડીઓ બહુ વાગે નહીં. આજે તો મોટા મોટા અવાજ કરનારા હોય ને બધું, એમાં બહુ મોટા અવાજ ચાલે. ઓર્કેસ્ટ્રા ધમ ધમ કરતા વાગે, બહુ મોટા. આપણા કારબાન સોન ના કહેશે એવા ચાલે છે અત્યારે તો. ચાલો, આ બપોર માટે અમારા જલાબેન બપોર આપજો, તમે આપો બપોર આપજો. આ શું છે? આ તે બેન આપ્યું હતું ને, આ બે બેન કઈ ગયું એ તમારું બપોર લઈશું. હા, જે બેને આપ્યા છે મને પ્રતિક્રમણ, હું એને હંમેશા મને પ્રતિક્રમણ આપ્યું છે. એનો ભાવ છે કોકનો, આપણે નામ ના લેવાય, અને કોઈનું પણ હોય તો નામ તો અમે કોઈ દિવસ કોઈનું કહેતા નથી, એ વસ્તુ જુદી હોય છે. આ તો અંદરનો ભાવ છે, ખુલ્લા થાય એટલી જ જરૂર છે. અંદરથી, દિલથી, હૃદયથી ખુલ્લા થવું એને જ આલોચના કહેવાય છે. આપણે કોઈની આગળ દેહે કરીને કોઈને મોઢે કહેવું, એને ખુલ્લા થવું યથાર્થ ખુલ્લાતા નથી. ઘણી વખત આપણે આચાર્ય આગળ રહીએ કે ગુરુ આગળ એવી એને એક્સેપ્ટ માનીએ છીએ, એ નથી. આપણે હૃદયથી થઈએ એને આલોચના કહેવાય. આ સમજી લેજો. તમે એકલા પોતાની રીતે પણ થઈ શકો છો, આ વાત ખાસ સમજો તમે. પણ જ્ઞાની પુરુષ આગળ આવું કરો ને આવું કરાવો તો ખોટું નથી, પણ જ્ઞાની પુરુષ કોઈ દિવસ કોઈનું નામ કોઈને કહે નહીં. એટલું જ્ઞાની પુરુષનું હોય, એમના પેટમાંથી એટલું હોય બધા. અને આચાર્યો જે બધા હોય છે એ પણ એ પ્રકારે જ હોય, તો જ એમનું સામર્થ્ય બધાને કામમાં લાગે. જય સચ્ચિદાનંદ. લો બપોર આપજો, સંદુ રાખો. તો